નમસ્કાર. આજે આપણા મનની આપણા શરીર ઉપર, આપણા જીવન ઉપર કેવી અસર થાય છે ને એના વિશે એક વાત કરવી છે. એન્થની રોબિન્સે પોતાના એક પુસ્તકમાં એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. ઘટના એમ ઘટી હતી કે એક ગુનેગાર હતો, એને મૃત્યુદંડની સજા આપવામાં આવી અને કોર્ટે એને તારીખ પણ નક્કી કરી દીધી કે આ તારીખે તમને મૃત્યુદંડ આપવામાં આવશે. હવે મનની શરીર ઉપર કેવી અસર થાય છે ને એ સંશોધન કરતી એક ટીમે કોર્ટમાં અરજી કરી કે તમે આ ગુનેગારને જેને મૃત્યુદંડની સજા આપી છે એની ઉપર અમને એક પ્રયોગ કરવાની પરમિશન આપો. હવે આ અરજી ઉપર કોર્ટે જુદા જુદા તજજ્ઞો પાસેથી પોતાના મંતવ્યો મંગાવ્યા. પછી વિચારી અને કોર્ટે એને પરમિશન આપી કે તમે પ્રયોગ કરી શકો છો. એટલે આ ટીમે શું કર્યું કે જે પેલા ગુનેગાર હતા ને એને દરરોજ જઈને કહ્યું, શું કહ્યું કે તને મૃત્યુદંડની સજા આપી છે પણ તારું મૃત્યુ કઈ રીતે થવાનું છે, તો કે જનરલી ગળા ફાંસો આપીને કે ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુ થાય, પણ તને એ રીતે મૃત્યુદંડ નથી આપવાનો. તને મૃત્યુદંડ એક ખતરનાક ઝેરી કોબરા સાપના સર્પદંશથી આપવાનો છે. એટલે પેલા ગુનેગારને તો મૃત્યુ થવાનું જ હતું, એ નક્કી જ હતું, એટલે કઈ રિએક્શન ના આપ્યું. પણ દરરોજ આ ટીમ છે એ જ્યાં સુધી મૃત્યુદંડની તારીખ આવી ત્યાં સુધી દરરોજ આ વાત જઈ અને પેલા ગુનેગારને કે તારું મૃત્યુ આ રીતે નથી થવાનું પણ સર્પદંશથી થવાનું છે. એટલે પેલા ગુનેગાર હતા ને એના મનમાં થઈ ગયું કે મને સર્પદંશ મારવાનો જ છે અને હું મારું મૃત્યુ ઝેર મારી શરીરમાં ઝેર વ્યાપી જશે. આવા બધા વિચાર એને બેઠા બેઠા કરેલા. અને હકીકતમાં એ દિવસ આવી ગયો કે જે દિવસે એને મૃત્યુદંડ આપવાનો હતો. એટલે એને એક રૂમમાં બેસાડવા લઈ જવામાં આવ્યો અને તેની નજર સામે જ ખતરનાક કોબરા સાપ લઈ આવવામાં આવ્યો. પછી આ ગુનેગાર છે એને આંખે પટ્ટી બાંધી દીધી અને હાથ પગ બાંધી દીધા. પછી શું કર્યું તો કે આ ટીમે છે ને એને સાદું ડિસ્ટિલ વોટરનું એક ઇન્જેક્શન આપ્યું, સોય એના શરીરમાં પોકાણી. એટલે પહેલાને માથે તો પટ્ટી બાંધેલી હતી આંખે, એટલે એને એમ થઈ ગયું કે હવે મને સાપ કરડી ગયો અને હવે મારું મૃત્યુ થશે. અને ખરેખર થોડી જ ક્ષણોમાં એ વ્યક્તિ તરફડીને મૃત્યુ પામી. આ જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યું કે આ ભાઈનું મૃત્યુ, આ ગુનેગારનું મૃત્યુ સર્પદંશથી થયું છે. અને બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા તો એમાં ખરેખર ઝેરી કોબરા સાપનું ઝેર મળ્યું. તમે જુઓ કે વ્યક્તિ ખાલી વિચારથી એક સાદા પાણીને કેટલા ખતરનાક ઝેરી સાપના ઝેરમાં બદલી શકે છે. આપણા મનના વિચારોની આપણા જીવન ઉપર કેવી અસર પડે છે. એટલે કે વિચારો જો નેગેટિવ હશે ને તો આપણું જીવન અધોગતિને પામશે અને જો વિચારો પોઝિટિવ હશે ને તો આપણા જીવનમાં ચોક્કસ ઉન્નતિ થશે. અને થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે આપણી પરવાનગી વગર આ દુનિયાની કોઈ તાકાત આપણને દુખી નથી કરી શકતી. હા, આપણને દુખી કરવા માટે જવાબદાર માત્ર ને માત્ર આપણા નબળા વિચારો છે. અને એટલું જ કહેવાનું કે think positive, be positive and everything will be positive. અસ્તુ.